ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે અમિતભાઈ શાહે અભિનંદન પાઠવ્યા છે। ઉત્તરાખંડ બાદ ગુજરાતે ઐતિહાસિક કાર્ય કર્યું છે। દેશમાં યુસીસી લાગુ કરવાનો ભાજપનો સંકલ્પ છે। પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની રાજ્ય સરકારો સતત પ્રયાસરત છે અને બિલને સમર્થન આપનારા ધારાસભ્યોને પણ અમિતભાઈ શાહે અભિનંદન પાઠવ્યા। અમિતભાઈ શાહે કહ્યું કે દેશ તૃષ્ટિકરણના આધારે નહીં ચાલે, સમાન કાયદાનો અધિકાર અમારી પ્રાથમિકતા અને સંકલ્પ છે। તમામ નાગરિકોને સમાન કાયદાનો અધિકારનો સંકલ્પ છે। અમિતભાઈ શાહે લખ્યું છે કે તમામ નાગરિકોને સમાન કાયદાનો અધિકાર મળે, દરેક વ્યક્તિ માટે કાયદો એક સમાન હોવો જોઈએ। પછી દરેક ધર્મ હોય, જ્ઞાતિ હોય, સમાજ હોય કે વ્યક્તિ વિશેષ હોય, કાયદો દરેક માટે એક સમાન હોવો જોઈએ। કાયદો કાયદાનું કામ કરશે, એ જ અમારો સંકલ્પ છે તેવું અમિતભાઈ શાહે કહ્યું છે। અને સમાન કાયદાનો અધિકાર દરેક વ્યક્તિને મળે, એ જ અમારી પ્રાથમિકતા છે તેવું પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે। મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભામાં યુસીસીના બિલને જે ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું, એ તમામ ધારાસભ્યોને પણ અમિતભાઈ શાહે અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની રાજ્ય સરકારો પ્રયાસરત છે।